જય દ્વારકાધીશ મિત્રો। અમેરિકામાં દીકરાએ પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા। 5 વર્ષ પછી મળ્યો એવો જવાબ। એક પિતા પોતાના દીકરાને અમેરિકામાં ભણાવવા માટે આખી જિંદગીની કમાણી ખર્ચી દે છે। વર્ષો પછી એ દીકરો પોતાના પિતાને વૃદ્ધાશ્રમના દરવાજા સુધી મૂકીને માત્ર એટલું જ કહે છે કે ડેડ, અહીં તમને વધારે સારી સગવડ મળશે। પિતા એક શબ્દ પણ બોલ્યા નહીં, માત્ર શ્રીમત કર્યું। પરંતુ 5 વર્ષ પછી જ્યારે એ દીકરો ફરી એ વૃદ્ધાશ્રમમાં પહોંચ્યો ત્યારે મેનેજરે તેના હાથમાં એક લિફાફો આપ્યો। એમાં લખ્યું હતું એક જ વાક્ય। વાંચીને દીકરો રસ્તા પર બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો। આખરે એ લિફાફામાં એવું તે શું હતું? જાણો આ વાર્તામાં। અમદાવાદના નિવૃત્ત શિક્ષક મહેન્દ્રભાઈ તેમના વિસ્તારમાં સૌથી આદરણીય વ્યક્તિ હતા। પત્નીનું ઘણા વર્ષો પહેલા અવસાન થઈ ગયું હતું। હવે તેમની આખી દુનિયા તેમનો એકનો એક દીકરો નિખિલ હતો। મહેન્દ્રભાઈએ જીવનમાં ક્યારેય પોતાના માટે વૈભવ નહોતો માગ્યો। તેમણે એક પછી એક પોતાની જરૂરિયાતો છોડી દીધી, માત્ર એટલા માટે કે નિખિલનું ભવિષ્ય ઉજ્જવળ બને। ઘર ગીરવે મૂક્યું, નિવૃત્તિની બચત ખર્ચી નાખી અને આખરે નિખિલને ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલ્યો। એરપોર્ટ પર વિદાય લેતી વખતે નિખિલે તે પિતાનો હાથ પકડીને કહ્યું હતું કે ડેડ, એક દિવસ હું તમને અમેરિકા જરૂર બોલાવીશ। મહેન્દ્રભાઈએ હસી કહ્યું કે મારે અમેરિકાની જરૂર નથી બેટા, તું ખુશ રહેજે, એ જ મારા માટે આખી દુનિયા છે। વર્ષો પસાર થતા ગયા। નિખિલને અમેરિકામાં સારી નોકરી મળી, પછી ત્યાં જ લગ્ન કર્યા। શરૂઆતમાં દરરોજ ફોન આવતો, પછી અઠવાડિયામાં એક, પછી મહિના એક। સમયની સાથે વાતોમાંથી લાગણી ગાયબ થવા લાગી। એક દિવસ અચાનક નિખિલનો ફોન આવ્યો કે ડેડ, હવે તમે કેટલા એકલા કેમ રહો છો? હું તમને અમેરિકા લઈ જવા માંગુ છું। આ શબ્દ સાંભળીને મહેન્દ્રભાઈને આંખોમાં ખુશીના આંસુ આવી ગયા। તેમણે ઘર પડોશીઓને સોંપ્યું, જૂના ફોટા એક બેગમાં રાખ્યા અને અમેરિકાની ફ્લાઇટ પકડી। શરૂઆતના થોડા દિવસો બધું સારું ચાલ્યું, પણ ધીમે ધીમે વાતાવરણ બદલાવા લાગ્યું। વહુને મહેન્દ્રભાઈની ટેવો પસંદ નહોતી। ઘરમાં ગુજરાતી બોલે તો તકલીફ, વહેલે ઉઠે તો તકલીફ, પૌત્રને વાર્તા કહે તો પણ કોઈને ગમતું નહીં। મહેન્દ્રભાઈ દરેક વાતમાં પોતાને બદલવાનો પ્રયાસ કરતા રહ્યા। એક સાંજે તેમણે નિખિલને ધીમેકથી પૂછ્યું કે બેટા, મેં કાંઈ ખોટું કર્યું છે? નિખિલે નજર ફેરવી લીધી। ના ડેડ, બસ અહીંની લાઈફસ્ટાઈલ અલગ છે। દિવસો પસાર થતા ગયા। એક રવિવારે નિખિલે કહ્યું કે ડેડ, આજે તમને એક ખૂબ સારી જગ્યા બતાવું। મહેન્દ્રભાઈ ખુશ થઈ ગયા। તેમણે લાગ્યું કદાચ ફરવા લઈ જઈ રહ્યા હશે। કાર શહેરની બહાર એક સુંદર ઇમારત સામે ઊભી રહી। બહાર લખેલું હતું। મહેન્દ્રભાઈએ બોર્ડ વાંચ્યું, પછી ધીમેકથી દીકરા તરફ જોયું। નિખિલે નજર નીચે કરી। ડેડ, અહીં તમારી ઉંમરના ઘણા લોકો છે, તમને મિત્રો મળશે, ડૉક્ટર રહેશે, તમારી સાર સંભાળ રાખશે। થોડીક ક્ષણ માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ। મહેન્દ્રભાઈએ માત્ર એક જ પ્રશ્ન પૂછ્યો કે બેટા, આ નિર્ણય તારો છે કે તારી મજબૂરી? નિખિલ કંઈ બોલી શક્યો નહીં। મહેન્દ્રભાઈએ આંખના આંસુ રોકીને કહ્યું, ચિંતા ન કર, હું શિક્ષક છું, જીવનભર બાળકોને છોડતા શીખ્યો છું। આજે કદાચ મારા પોતાના દીકરાને પણ છોડવાનો સમય આવી ગયો। તેઓ ધીમે ધીમે અંદર ચાલ્યા ગયા, પરંતુ અંદર જતા પહેલા તેમણે પોતાના કોટના ખિસ્સામાંથી એક નાનો લિફાફો કાઢ્યો।
તેના પર નિખિલનું નામ લખ્યું અને વૃદ્ધાશ્રમના મેનેજરને આપતા માત્ર એટલું જ કહ્યું, આ લિફાફો આજે નહીં, બરાબર 5 વર્ષ પછી જ મારા દીકરાને આપજો, એ પહેલાં ક્યારેય નહીં. મેનેજરે આશ્ચર્યથી પૂછ્યું, પણ શા માટે? મહેન્દ્રભાઈ શ્રીમદ કરીને બોલ્યા, કેટલાક જવાબો સમય પહેલા મળે તો માણસ સમજી નથી શકતો. એ દિવસે નિખિલ કાર ચલાવીને પાછો ફર્યો, પણ તેને ખબર નહોતી કે 5 વર્ષ પછી એ જ લિફાફો તેની આખી જિંદગી બદલી નાખશે. 5 વર્ષ વીતી ગયા. નિખિલનું જીવન બહારથી પહેલા કરતાં પણ વધુ સરળ લાગતું હતું. મોટી કંપનીમાં ઉચ્ચ હોદ્દો, વૈભવી ઘર અને પૈસાની કોઈ કમી નહોતી, પરંતુ અંદરથી તે સતત એક ખાલીપો અનુભવતો હતો. તેણે આ 5 વર્ષમાં માત્ર 2 વખત વૃદ્ધાશ્રમ જવાનો વિચાર કર્યો હતો, પણ દર વખતે કામનું બહાનું બનાવી પાછો વળી જતો. એક સવારે તેને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. શું તમે નિખિલ બોલી રહ્યા છો? હા, હું ગોલ્ડન યશ સિનિયર લિવિંગ હોમમાંથી બોલું છું. કૃપા કરીને આજે જ આવી જાઓ તો સારું. નિખિલનું હૃદય ધડકવા લાગ્યું. તે તરત જ ત્યાં પહોંચ્યો. મેનેજર તેને ઓળખી ગયા. તેમણે શાંતિથી કહ્યું, તમારા પિતાજીનું 2 મહિના પહેલાં અવસાન થયું. આ શબ્દો સાંભળીને નિખિલના પગ લથડી ગયા. બે મહિના પહેલા? મેનેજરે માથું હલાવ્યું. તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે 5 વર્ષ પૂરા થાય એ પહેલાં તમને જાણ ન કરવી. નિખિલ શસ્તબંધ થઈ ગયો. પછી મેનેજરે એક લિફાફો તેના હાથમાં મૂક્યો. આ તમારા માટે છે. નિખિલના હાથ રૂજવા લાગ્યા. તેણે ધીમે ધીમે લિફાફો ખોલ્યો. અંદર એક પત્ર અને એક નાની ચાવી હતી. પત્રમાં લખેલું હતું, નિખિલ, જો તું આ પત્ર વાંચી રહ્યો છે તો સમજ કે 5 વર્ષ પૂરા થઈ ગયા છે. મને તારા પર ગુસ્સો ક્યારેય નહોતો. હું જાણતો હતો કે જીવનમાં ક્યારેક માણસ સફળતાની દોડમાં સંબંધોથી દૂર થઈ જાય છે. હું માત્ર એટલું જ ઈચ્છતો હતો કે એક દિવસ તું શાંતિથી વિચાર કરે, મેં તને શું આપ્યું અને તું મને શું આપી શક્યો. નિખિલની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. તે આગળ વાંચવા લાગ્યો. આ સાથેની ચાવી આપણા અમદાવાદના ઘરના અભ્યાસખંડની છે. ત્યાં તારા માટે મારી છેલ્લી ભેટ છે. બીજા જ દિવસે નિખિલ ભારત આવ્યો. વર્ષો પછી તેણે પોતાના બાળપણનું ઘર ખોલ્યું. ઘરમાં બધું દૂરથી ઢંકાયેલું હતું. અભ્યાસખંડમાં એક લાકડાનો કબાટ હતો. ચાવીથી તાળું ખોલતા અંદર એક ફાઇલ, કેટલીક ડાયરીઓ અને બેંકના દસ્તાવેજો પડ્યા હતા. નિખિલે વિચાર્યું, પપ્પાએ મારા માટે મિલકત છોડી હશે, પણ ફાઇલ ખોલતા જ તે ચોંકી ગયો. એમાં ઘરની મિલકતના કાગળ નહોતા. એમાં ગામના અનાથ અને ગરીબ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે બનેવાલા ટ્રસ્ટના દસ્તાવેજો હતા. ટ્રસ્ટનું નામ વાંચીને નિખિલ ધ્રુજી ઉઠ્યો. નિખિલ મહિન્દ્રા શિક્ષણ ટ્રસ્ટ. એક બીજી ડાયરીમાં લખેલું હતું, ઘર મેં 3 વર્ષ પહેલાં વેચી દીધું હતું. જે પૈસા મળ્યા એ બધાની આ ટ્રસ્ટ બનાવ્યું છે, કારણ કે હું જાણું છું એક દિવસ મારો દીકરો સમજી જશે કે સાચી સંપત્તિ ઇમારતોમાં નહીં, પરંતુ માણસોમાં, ભવિષ્યમાં હોય છે. છેલ્લા પાના પર લખેલું હતું, બેટા, જો તારે ક્યારે મારા માટે કંઈ કરવું હોય તો મારી તસવીર સામે રડતો નહીં. દર વર્ષે એક એવા બાળકને ભણાવજે જે ગરીબીના કારણે પોતાનું સપનું ગુમાવી રહ્યો હોય. એ જ મારા માટે સૌથી મોટું શ્રદ્ધા હશે. આ શબ્દો વાંચીને નિખિલ જમીન પર બેસી ગયો. તેને પહેલીવાર સમજાયું કે તેણે પોતાના પિતાને
વૃદ્ધાશ્રમમાં નહીં, પોતાના જીવનમાંથી દૂર કરી દીધા હતા. તે દિવસે તેણે એક નિર્ણય લીધો. તેણે પોતાની કમાણીનો મોટો હિસ્સો દર વર્ષે એ ટ્રસ્ટમાં આપવાનું શરૂ કર્યું. દર વર્ષે તે ભારતમાં આવી વિદ્યાર્થીઓને મળતો અને એક જ વાત કહેતો, મારા પિતાએ મને જીવનનો સૌથી મોટો જવાબ 5 વર્ષ મોડો આપ્યો, કારણ કે એ જવાબ સમજવા માટે મને 5 વર્ષ લાગ્યા. મહેન્દ્રભાઈ આજે આ દુનિયામાં નથી, પણ તેમના કારણે દર વર્ષે અનેક બાળકો ભણે છે, અનેક સપનાઓને પાંખો મળે છે અને એક દીકરો દરરોજ પોતાના પિતાને યાદ કરીને વધુ સારો માણસ બનવાનો પ્રયત્ન કરે છે. આ વાર્તા આપણને શીખવે છે કે માતા પિતા આપણને સંપત્તિ કરતાં પણ મોટી ભેટ આપે છે. સંસ્કાર, ત્યાગ અને નિસ્વાર્થ પ્રેમ. સફળતા ત્યારે જ સાચી કહેવાય જ્યારે એ સફળતામાં પોતાના માતા પિતાનું માન અને સમય પણ સામેલ હોય. તો મિત્રો, વાર્તા સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.